મહિલા દિવસનું ખાસ મહત્વ એ છે કે હવે મહિલાઓને પહેલા કરતા ઘણો બળો ઘરમાંથી નીકળવાનો, પછી નવી નવી કાર્યક્રમમાં ભાગ લેવાનો અને બધી જગ્યાએ એમને સમોવડી ગણવામાં આવે છે. પહેલાના જમાનામાં કેવું હતું કે મહિલાને ઘરની બહાર પણ નીકળવાની રજા મંજૂરી નથી, પણ હવે મહિલા આઝાદ થઈને સ્વતંત્ર રહીને ઇન્ડિપેન્ડન્ટલી જોબ કરી શકે છે. પોતાની મરજીથી તે પોતાની ફ્રેન્ડ સાથે બહાર જઈ શકે છે અને એ મહિલા ઘરનું પણ સંભાળીને બહારના વાતાવરણમાં પણ ભણીને બેઉ જગ્યાએ બેલેન્સ કરે છે. બરાબર છે. મહિલા દિવસનું મેઇન તો એ છે કે મહિલાને પૂરેપૂરું સન્માન મળે. આખા વર્ષમાં મહિલા આખું જોબ ઘર કરીને એ પોતાનું અસ્તિત્વ ક્યાં છે એને ખબર નથી હોતી, પણ મહિલા દિવસના દિવસે એને પોતાનું અસ્તિત્વ જણાય છે અને એ દિવસે એને પૂરેપૂરું સન્માન મળે છે. જે મહિલાઓ ઘરમાં છે એ મહિલાઓને હું એ મેસેજ આપવા માંગુ છું કે તમે પોતે બહાર રહીને ખુશ રહેશો તો ઘરના બધા જ કુટુંબીજનોને તમે ખુશ રાખી શકશો. એટલે થોડો ટાઈમ ફાળવીને તમે પોતાના માટે ટાઈમ કાઢો. જોબ કરો કે બહાર ફ્રેન્ડ સાથે જાઓ, પણ થોડો ટાઈમ કાઢો. તમે એનાથી પોતાનું મેન્ટલી, ફિઝિકલી બધી રીતે તમે ફિટ રહેશો. ફર્સ્ટ ઓફ ઓલ તો યોગા માટે તો તમે જોડાવને કારણ કે યોગા સે હી હોગા. યોગા કરશો બરાબર છે તો માઇન્ડ બેલેન્સ રહેશે, એટલે તમે બહાર પણ એટલું એન્જોય કરી શકશો, કુટુંબને પણ સરસ રાખી શકશો. એટલે મહિલાને પૂરેપૂરું એનું પોતાનું સન્માન મળ્યું તેમ એને ફિલિંગ આવશે. મારું નામ છે ચૈતાલી પટેલ.